આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીએ તો ભારે કરી છે. જો કે ઘણું બધું જોવા જાણવા અને શીખવા પણ મળ્યું છે અને ઘણું બધું વિચિત્ર પણ થયું. એમાંય છોટાઉદેપુરની તો વાત શું કરવી. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પોલીસની જ હાજરીમાં એમના 3 સભ્યોને મુકાની ધારી ઉઠાવી ગયા. અને આ બાજુ ભારતીય જનતા પાર્ટી આ બધા વિવાદોની વચ્ચે જીતી વિજય સરઘસ નીકળ્યું. હવે વિજય સરઘસ નીકળ્યું ત્યાં સુધી બરાબર હતું, પણ પછી શું થયું? સાંસદ મેદાનમાં આવ્યા ને એ બેનાળી બંદૂક લઈને અને પછી ધાડ 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 ઉજવણી કરી, ભડાકા કર્યા બંદૂકમાંથી અને હોબાળો થઈ ગયો. જો કે સાંસદે કોઈ સ્પષ્ટતા કરી નથી, પણ સ્પષ્ટતા શું હોઈ શકે? કદાચ એવી હોઈ શકે મોદી સાહેબે પેટ્રોલ ઓછું વાપરવાનું કીધું છે, ભડાકા કરવાની ક્યાં ના પાડી છે. આ બેન છે ગીતાબેન દુબરિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે. પણ મજાની વાત શું છે ખબર છે? બેન કોંગ્રેસમાંથી પ્રમુખ બન્યા છે અને મોરબી જિલ્લા પંચાયતમાં 14માંથી 17 બેઠક ભાજપ જીત્યું. સવાલ થાય ને, તો પછી કોંગ્રેસના સદસ્ય પ્રમુખ કેવી રીતે બની ગયા? આ તો તડજોડ તો ભાજપનું કામ છે. કોંગ્રેસે શું કર્યું? ભાજપને અહીંયા એનો ઓવર કોન્ફિડન્સ નડી ગયો. નહીં માનવામાં આવે, પણ હકીકત કહું છું. વાત એમ છે કે મોરબી જિલ્લા પંચાયતની જે પ્રમુખની બેઠક છે એ એસટી અનામત હતી અને ભારતીય જનતા પાર્ટીએ ટંકારિયાની નેકનામ બેઠક પરથી માત્ર એક એસટી ઉમેદવારને મેદાને ઉતાર્યા. અને થયું શું? એ હારી ગયા. ખતમ, ગયા, ટાટા, બાય બાય. એવું કહેવાય છે કે આ ભાજપ કરતાંય મોહનભાઈનો કોન્ફિડન્સ જરા વધારે હતો. એમનું કહેવું હતું કે મારો એરિયા છે, કોઈ હરાવીને તો બતાવે. બસ બની ગયા કોંગ્રેસના પ્રમુખ. અને આવું જ કંઈક આણંદમાં પણ થયું. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બન્યા. જો કે ગૌરીબેન તડવી પ્રમુખ બની શકતા હતા, આ પણ એસટી અનામત બેઠક જ હતી, પણ એમના ડોક્યુમેન્ટ્સ એ રજૂ ના કરી શક્યા અને પ્રમુખ કોંગ્રેસના બની ગયા. હવે એ તો બરાબર છે, પણ હવે ભાજપ પોતાના પ્રમુખ બનાવવા માટે શું કરશે એ જોવું રસપ્રદ રહેવાનું છે. અને હવે આ જુઓ, આ છે અમદાવાદનું દ્રશ્ય, ગાંધીનગરના દ્રશ્યો. જબરજસ્ત માહોલ સવારમાં હતો, રવિવારની સવાર, અને એમાં કબડ્ડી 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 કોણ રમે છે જુઓ તો ખરા. આપણા મનસુખભાઈ અને એ દીકરીઓ સાથે કબડ્ડીને પ્રમોટ કરે છે, એ વાત સાચી છે, પણ ખેલાડી મનસુખભાઈ જૂના છે, મોટા નેતાનો સાથ છે અને એટલા માટે જ કેન્દ્રીય મંત્રી છે. આપણા માટે ગૌરવની વાત છે. પણ આ કબડ્ડીના ખેલમાં મનસુખભાઈ દીકરીઓ સાથે તો રમે છે, પણ મેસેજ કોને પહોંચાડે છે? ફક્ત સ્પોર્ટ્સ પૂરતો છે કે પછી કહે છે